થઈ ગઈ છે બિલકુલ. જો આમ ખંખેરી ને તો ખંખેરાઈ જાય, ચોટે નહીં એટલે આપણી શાક થઈ ગઈ કહેવાય. અને હવે આપણે મખણ કાઢી લઈએ વરું. પહેલાં આપણે બંગડીયું કાઢી લઈશું. મારે ઘી દેવાનું છે 2 કિલા, તો એમાં થોડું ઓછું રહેશે એટલે બપોરે સાસ કરવા માંડી ગયા. અને એવું છે કે આ ફ્રીજમાં દહીં પડ્યું હોય એટલે હાલે, બપોરે કરીએ કે સાંજે કરીએ કે ગમે ત્યારે કરીએ હાલે. આપણે તપેલીમાં મખણ ઉતારી અને ઘી તાવી લેશું. મોટરને અરગી કરી દઈ. માખીઓ એટલી છે મિત્રો તો વાત જવા દો. ચોમાસાની માખીઓ એટલી આવી છે. મારે શાહ એટલી મસ્ત થાય કે ક્યારે એવું નથી બન્યું કે શાહ મસ્ત ના થયો. આપણે ઘી માખ એટલી આવી છે વાત જવા દે.